ભગવાન ગયા છે આ તરફ બીજા દિવસે સવારમાં યશોદાજી બરસાના ગયા છે અને બરસાના જઈ કીર્તિ દેવીને ત્યાં ગયા. કીર્તિ દેવીએ સ્વાગત કર્યું છે. પધારીએ નંદરાણી, આજ મારા ભાગ્ય કે આપનું આગમન થયું. યશોદાજીએ કહ્યું કંઈ આવી હતી જરા થયું કે લાવ મળતી જાઓ. બંને વાતો કરે છે કીર્તિ દેવીને યશોદાજી. એમાં વાતો કરતા કરતા યશોદાજીએ કહ્યું યશોદાજીએ કે ભાઈ મેં તો હમણાં તમારી કન્યાને જોઈ, પહેલી વખત જોઈ. બહુ સુંદર છે, બહુ ગુણવાન છે, બહુ સુશીલ છે. વખાણ કરવા પડે ને કંઈક. હા, કીર્તિ દેવીએ કહ્યું તમારા વડીલોના આશીર્વાદ એટલે ભગવાનની કૃપાથી આવી સરસ કન્યા અમને પ્રાપ્ત થઈ છે, ભગવાનની દયાથી. વાતો કરતા કરતા વાતમાં વાત મૂકી. કહ્યું કે પછી તો કીર્તિ દેવીએ વખાણ કર્યા કે તમારો કનૈયો સુંદર. એમ થોડું કહેવાય કાળો છે, ગામ આખામ ચોરીઓ કરે છે. એને વખાણ કર્યા કે તમારો કનૈયો પણ બહુ સારો ના. તેમ પછી સામ સામે આપણે એટલે યશોદાજીએ કહ્યું જો મારો કનૈયો સારો હોય, સુંદર હોય, તમારી કન્યા પણ સુશીલ અને સુંદર ને ગુણવાન હોય તો પછી આપણે બંનેની સગાઈ કરી હોય તો કેમ? જ્યાં કહ્યું બંનેની સગાઈ કરી હોય તો કેમ? અને કીર્તિ દેવીનો મગજ ગયો. અને કીર્તિ દેવી યશોદાજીને કહ્યું કે નંદરાણી, અપમાન થાય તો ક્ષમા કરજો, પણ તમારા કનૈયાને હું તો શું આખા વ્રજમાં કોઈ કન્યા નહીં આપે. આખા વ્રજમાં કોઈ કન્યા નહીં આપે. કારણ કે ચોરીઓ કરવી, વાછરડાને છોડી મૂકવા, બીજાને હેરાન કરવા સિવાય બીજું કંઈ કામ કરવું નહીં. માખણ ઉડાડવું, માખણ ખાવું, આ જ કામ કોણ આપે કન્યા? અપમાન થાય તો ક્ષમા કરજો, પણ તમારા કનૈયાને હું તો નહીં, આખા વ્રજમાં કોઈ નહીં આપે. યશોદાજીનું અપમાન થયું છે, નીકળી ગયા, આવ્યા છે ઘરે, આંખમાંથી આંસુઓની ધારા પડે છે. એવા સમય ભગવાન ગાયો ચરાવીને પાછા આવ્યા છે ને આવી અને માને ભેટી પડ્યા ને કહ્યું માં મને ભૂખ લાગી છે, જમવાનું આપ. માં સાડીનું પલ્લું લઈને આંખોને લૂછે છે. ભગવાન કહે છે કેમ માં રડે છે? તારી આંખમાં શું કેમ? ના રડતી નથી, આંખમાં કંઈક પડ્યું છે. કહ્યું એક આંખમાં પડે, તારી બંને આંખો લાલ છે. બોલ શું છે? સાચું કે મારા સોગંદ છે? જ્યારે કહ્યું કે મારા સોગંદ છે ત્યારે યશોદાજીએ કહ્યું કનૈયા ચોરીઓ તું કરે ને લોકો આરોપ અમારા ઉપર મૂકે છે. કેમ શું થયું? કહ્યું આજ બરસાના ગઈ હતી કીર્તિ દેવીને ત્યાં તારું માગું લઈને, પણ કીર્તિ દેવીએ મારું અપમાન કર્યું ને કહ્યું તારા કનૈયો ચોરી કરવા સિવાય કંઈ આવડતું નથી. લોકોના વાછરડા છોડી મૂકે, ગોપીઓને પરેશાન કરે, એ સિવાય કંઈ. અને આખા વ્રજમાં હું તો શું, આખા વ્રજમાં કોઈ કન્યા નહીં આપે. મારું અપમાન કર્યું છે. કહું માં તારું અપમાન કર્યું? કઈ વાંધો નહીં, ચિંતા કરમાં, છોડી દે, ચાલ મને જમવાનું આપ, બધું થઈ જશે. 2-4 દિવસ ગયા. ભગવાનને ખબર હતી કે રાધા ક્યારે પાણી ભરવા માટે યમુનાના કિનારા ઉપર આવે છે. એક દિવસ ગાયો ચરાવી અને ભગવાન વહેલા આવી ગયા ઘરે. અને આવી અને લાકડી અને કાંબળી ફેંકી અને ભગવાન સીધા યમુનાના કિનારા ઉપર ગયા છે. યમુનાના કિનારા ઉપર જઈ અને રાધાજી પાણી ભરવા આવ્યા. એ આવ્યા એટલે કોઈ પણ આડી અવળી વાત કર્યા વગર સીધો રાધાજીનો હાથ પકડી અને કહ્યું કે રાધા જો સાંભળ, તું મને ગમે છે, હું તને ગમું છું. કોઈ આડી અવળી વાત જ નહીં, સીધે સીધો પ્રશ્ન, હાથ ફેસલો. કહું તું મને ગમે છે, હું તને ગમું છું. રાધાજી પોતાની પલકોને ઝુકાવી ગયા છે અને પગના અંગૂઠાથી ભૂમિને ખોતરવા લાગ્યા. ભગવાન સમજી ગયા કે તું મને ગમે, હું તને ગમું. આ મિયા બીબી રાજી તો ફિર ક્યાં કરે? આ તારી માતાશ્રીએ ના કેમ પાડી? તું મને ગમે છે, હું તને ગમું છું. હવે જો તું મને સાચા અર્થમાં પ્રેમ કરતી હોય તો આજે હું કહું એટલું કરજે. બોલ શું કરવાનું છે? કહું ઘરે જઈ આ બેડું લઈને જા ને, ઘરે જઈને આંગણામાં બેડું નાખી દેજે અને તું પડી જજે. જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી આંખ ખોલીશ નહીં. રાધાજી ઘરે આવ્યા, બેડું લઈને ઘરે આવ્યા, આંગણામાં આવીને બેડું નાખ્યું અને પોતે પડી ગયા. બધા દોડ્યા, શું થયું શું થયું? ઉચકીને પલંગમાં સુવડાવ્યા છે. કોઈ હાથ ઘસે, કોઈ પગ ઘસે, કોઈ માથું ઘસે. શું થયું શું થયું શું થયું? આખા બરસાનામાં વાત ફેલાઈ ગઈ. બધા ભેગા થઈ ગયા. રાધાને કંઈક થયું, રાધાને કંઈક થયું, રાધાને. બધા ભેગા થઈ ગયા. અંતે એક ગોવાળને યાદ આવ્યું કે ભાઈ જો અમે ગાયો ચરાવવા જઈએ ને ત્યારે વનમાં આવી રીતના કોઈને કંઈ થઈ જાય ને તો કનૈયો પોતાના મસ્તકમાંથી મોરપીંછ કાઢીને આમ 7 વખત ફેરવે છે અને કંઈક કાનમાં બોલે છે અને તરત પેલો સાજો થઈ જાય છે. આવું કનૈયાને આવડે છે, એને તમે બોલાવો. તો બીજા ગોવાળે કહ્યું કે હા વાત સાચી છે, અમે જોયું છે,
તમે કનૈયાને બોલો. હવે કીર્તિ દેવીએ કહ્યું કે હજી હમણાં 8 દિવસ નથી થયા મેં યશોદાનું અપમાન કર્યું છે, અને હવે હું કનૈયાને બોલાવવા જાઉં તો કનૈયાને મોકલે ખરા? કહું જાવ. નંદ બાબા અને યશોદાજીનો સ્વભાવ તો બહુ સરળ છે અને સારો છે, એ જરૂર મોકલશે. તમે એક વાત જાવ, કન્યાનો પ્રશ્ન છે, જાવ. બધાએ આગ્રહ કર્યો એટલે અંતે કીર્તિ દેવી નીકળ્યા છે. બરસાનાથી ગોકુળ આવ્યા. આ તરફ યશોદાજીને ખબર પડી કે રાધાને કંઈક થયું છે અને કનૈયાને લેવા માટે કીર્તિ દેવી આવી રહ્યા છે. એટલે યશોદાજીએ કનૈયાને કહ્યું જા ઘરમાં, બહાર નીકળતો નહીં. અને યશોદાજી તૈયાર અને કીર્તિ દેવીનું આગમન થયું. કીર્તિ દેવી આવ્યા. આવીને કહ્યું કે યશોદાજી, મારી રાધાને કંઈક થઈ ગયું છે અને મેં સાંભળ્યું છે કે કોઈને મૂર્છા આવી રીતના આવી ગઈ હોય તો તમારા કનૈયાને ઉતારતા આવડે છે, તો તમે મોકલો ને. યશોદાજીએ કહ્યું કે નહીં, મારા કનૈયાને કંઈ આવડતું જ નથી. એને ચોરી કરતા આવડે, મટકું ફોડતા આવડે, ગોપીઓને હેરાન કરતા આવડે, વાછરડાને છોડી મૂકતા આવડે, આવું બધું આવડે છે ને આવું મૂર્છા ઉતારતા કંઈ ના આવડે, એ તો હજી નાનો છે. કહ્યું નહીં, મેં સાંભળ્યું છે, તમે એને મોકલો. કહ્યું મને માફ કરો પણ મારી દીકરીનો પ્રશ્ન છે, મોકલો. કહ્યું પણ આવડતું નથી તો ક્યાં મોકલું? કીર્તિ દેવીએ કહ્યું તમે ના પાડો ને એમાં હું ના માનું. જો કનૈયો ના પાડે કે મને નથી આવડતું તો હું જતી રહીશ. એકવાર કનૈયાને બોલાવો. યશોદાજીએ બૂમ પાડી, કનૈયા આવ્યો બહાર. હા માં બોલ. કહ્યું કોઈને મૂર્છા આવી હોય તને ઉતારતા આવડે છે? કહ્યું હા. અને હા પાડી, આવડે છે. એટલે કહ્યું માં આવડે છે એટલે ખોટું કેમ બોલાય? ખોટું બોલવાની તું જ ના પાડે છે એટલે ખોટું તો બોલાય નહીં. મને આવડે છે એટલે તું કહેતી હોય તો હું ઘરમાં જાઉં, તું કહેતી હોય બહાર જતો રહું, તું જેમ કેમ કરીશું, પણ મને આવડે છે. કીર્તિ દેવીએ કહ્યું જો એને આવડે છે મોકલો. હવે નંદ બાબા બેઠા હતા. નંદ બાબાએ દરમિયાનગીરી કરતા કહ્યું કે દેવી જીદ નહીં કરો, એમની કન્યાનો પ્રશ્ન છે, એમ ન કરાય, જવા દો કૃષ્ણને. અને જ્યાં કહ્યું કે જવા દો, અને હવે જવા દો કહ્યું એટલે હવે તો માન સન્માન સાથે આવ્યું ને ભાઈ. હવે તો ભગવાનનું આગમન થયું. બરસાના આવ્યા છે, મહેલની અંદર પ્રવેશ કર્યો. અને પ્રવેશ કર્યો એટલે રાધાજીના પલંગની આજુબાજુમાં બધા ગોવાળિયાઓ ગોપીઓ બધા હતા. ભગવાન આવ્યા. આવી અને કહ્યું ચાલો હટો. ત્યાં તો બધા એક બાજુ. પલંગ આગળ જઈને હાથ પકડ્યો. હાથ પકડીને જાણે મોટો વૈદ હોય ને એમ આમ નાડી છો. થોડીક વાર પછી હાથ મૂકી દીધો. બધા વિચાર કરે શું કહેશે, શું કહેશે, શું કહેશે. અને ત્યાં ભગવાને કહ્યું ચાલો તૈયારી કરો, આમાં કાંઈ નથી. હવે હે બોલે હા તૈયારી કરો. શેની? સ્મશાન યાત્રાની. હવે આમાં કંઈ નથી, તમે તો મોડા પડ્યા, વહેલું આવવું જોઈએ ને. અરે કીર્તિ દેવી કહે છે અરે કનૈયા કાંઈક રહેમ કર, તૈયારી કરવાનું કહે છે. કોઈક હું શું કરું, તમે મોડા પડ્યા, વહેલું આવવું જોઈએ ને. બધા વિનંતી કરે કનૈયા કંઈક કર, તારા માટે ઋષિ મુનિઓ એ ગોકુળમાં આવે છે, તું કોણ છે એની ખબર નથી પડતી, કંઈક કર. બધાએ આગ્રહ કર્યો એટલે વળી પાછો હાથ પકડ્યો. હાથ પકડીને થોડીક વાર પછી હાથને પાછો મૂકી અને કહ્યું આમ તો આમાં કંઈ છે નહીં, તમારા ભાગ્યમાંથી તો આ કન્યા ગઈ, પણ આની સગાઈ કરી નાખો અને સામા પક્ષનું ભાગ્ય જો બળવાન હોય તો કદાચ આમાં કંઈક થાય. હજી થોડુંક પ્રાણ બ્રહ્મરંધ્રમાં દેખાય છે. જો તમારું સામા પક્ષનું ભાગ્ય બળવાન હોય તો કંઈક થાય. હવે કીર્તિ દેવીએ કહ્યું કંઈ સગાઈ કરવી ખાવાના ખેલ છે, ગમે ત્યાં કરી નખાય? આવી સરસ કન્યાને ગમે ત્યાં આપી દેવાય? સગાઈ કરવી એ સહેલી વાત નથી. કહ્યું કંઈ નહીં તો તૈયારી કરો. 2 ગોવાળિયાને કહ્યું જાઓ મટકી લઈ આવો, 2 ગોવાળિયાને કહ્યું જાઓ વાંસ લઈ આવો, 2 ગોવાળિયાને કહ્યું જાઓ સ્મશાનમાં. 2-4 ગોપ બાળકો ભેગા થઈ કીર્તિ દેવી અને વૃષભાનુજીને બીજા ખંડમાં લઈ ગયા અને ત્યાં લઈ જઈને કહ્યું કે સગાઈ કરી નાખો. હમણાં યશોદાજી આવ્યા હતા અને નંદ બાબાનું ઘર કંઈ ખોટું નથી અને હમણાં સગાઈનું માગું લઈને કનૈયાનું આવ્યા હતા. અને આ કંઈ થોડો આજીવન પર્યંત આવો ને આવો રહેવાનો છે. આ નાનો છે એટલે તોફાન કરે, મોટો થશે એટલે સુધરી જશે. બધાએ કહ્યું એટલે અંતે કીર્તિ દેવી તૈયાર થયા છે સગાઈ કરવા માટે. આ તરફ આવી કનૈયાને કહું સગાઈ કરવા જાઉં છું. કહું જો સારા ઘરે જજો જ્યાં તુલસીનો ક્યારો હોય, ગાયોની સેવા થતી હોય, પીપળાનું ઝાડ હોય, એટલે પોતાના ઘરનું સરનામું આપે છે. કીર્તિ દેવી નીકળ્યા છે. આવા ગોકુળમાં નંદાલયની અંદર આવી યશોદાજી તો પોતાના ગાયોની સેવા કરે છે. એવા સમયે કીર્તિ દેવી આવીને કહ્યું કે યશોદાજી
આજથી મારી કન્યા રાધા મેં તમારા કૃષ્ણને આપી. યશોદાજીએ કહ્યું મારે તમારી કન્યા જોઈએ જ નહીં, કારણ કે મારા કનૈયાને કંઈ આવડે નહીં, ચોરીઓ કરે, તોફાન કરે, આ બધું કરે, તમારો ને મારો સંબંધ બગડે, એના કરતાં તમારી કન્યા તમારા ઘરે, મારો કનૈયો મારા ઘરે, મારે નથી જોઈતી. કીર્તિ દેવીએ કહ્યું તમે માનો કે ન માનો, દ્વાર ઉપર, દ્વાર શાંખ ઉપર ચાંદલો કર્યો છે. પહેલાના જમાનામાં એક પરંપરા હતી કે દરવાજા ઉપર કે દ્વારે શાંખ ઉપર ચાંદલો કરે, ચોખા લગાડી અને મુખ મીઠું કરવાનો પ્રસાદ મૂકે એટલે સગાઈ નથી. કીર્તિ દેવીએ કહ્યું તમે માનો કે ન માનો, દરવાજા ઉપર ચાંદલો કર્યો, ચોખા લગાવી, મુખ મીઠું કરવાનું પ્રસાદ મૂકી અને કીર્તિ દેવી ચાલતા થયા. મારી કન્યા મેં તમને આપી. આવીને કહ્યું કનૈયા સગાઈ થઈ ગઈ, સારી જગ્યાએ કરી છે ને? કહ્યું હા સરસ જગ્યાએ કરી છે. માથામાંથી મોરપીંછ કાઢ્યું છે, 7 વખત રાધાજી ઉપર આમ ફેરવ્યું છે અને 7 વખત ફેરવી અને કાનમાં કંઈક મંત્ર બોલ્યો કે હવે ઉઠી જાઓ, આપણું કામ થઈ ગયું છે. અને રાધાજી પણ આળસ મરડીને ઉઠ્યા અને ભગવાન નીકળ્યા છે. આવા ગોકુળમાં નંદાલયની અંદર પ્રવેશ કર્યો ભગવાને. માં યશોદા ગાયોના દાન આપે છે. ભગવાન આવ્યા એટલે પૂછ્યું કનૈયા તે શું કર્યું? હું સામેથી ગઈ હતી તો મને ના પાડી અને એ સામે આવી અને પોતાની કન્યા આપી ગઈ, તે કર્યું શું? કહ્યું કે માં તારી પરમિશન નથી, નહીં તારા હજી એક જ ચાંદલો થયો છો, આખું 12 શાંખ ભરાઈ જાય, બધા ચાંદલા ચાંદલા દેખાય બધે. અને વાતે સાચી છે, 16,108 રાણીઓ છે ભગવાનને, બધા એટલા બધા ચાંદલા કરે તો ભરાય કે નહીં આખો દરવાજો?